બાર રખડવા નીકળ્યા ને મામાની ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું. પછી તો બે માસી ભાઈઓ ધક્કો માર્યો, ગાડીમાં પેટ્રોલ પુરાવવું પડશે. આપણે જિંદગીમાં હેરાન થઈ એટલે પેટ્રોલમાં જ હેરાન થઈ છે. મામા ભાણિયો બધા કે બોર તળાવ આવો એટલે ખરા તરકાના બોર તળાવ આવતી રહ્યા ફોટા પાડવા. પછી તો પવનના બેહી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારે નાયજોન મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. હું જાગ્યો પછી તો આપણા મામાના બધા છોકરા નાયજોન રેડી થઈ ગયા ને બધાને હવારમાં વ્લોગમાં લઈ લીધા. મારા મામા કે હાલો તમને નાસ્તો કરવા લઈ જાવ. ગાડી કાઢી નીકળી ગયા. ત્રણે મામા ભણ્યો નાસ્તો કરો. મારા મામા કે તમને તીખા બટેકા ખવડાવો એટલે નાસ્તો કરવા આવતા રહ્યા. પછી તો ફૂલ તીખા બટેકા કરાવ્યા ને ફૂલ મોજ આવી ગઈ. એટલા તીખા લાગ્યા કે નાસ્તો કરીને અમે ત્રણે આવતા રહ્યા. મામા ભણ્યો બોર તળાવ ફોટા પાડવા. તડકો હતો એટલે ફોટા હારા નહોતા આવતા. પછી તો પવનના ટાઢા સાંયે બેહી ગયા. ભાવનગર વાળા અહીંયા બોર તળાવ કેટલી વાર આવેલા હો જરા કોમેન્ટ તો કરો. અહીંયા બહુ તડકો લાગી ગયો. પછી તો અમે ત્રણે સોડા પીવા આવતા રહ્યા. ગાડી કાઢી નીકળી ગયા. અમે ત્રણે પાછા રખડતા અડધે પગ્યા હતા. ગાડી પેટ્રોલ ખૂટી ગયું. પછી તો બે માસીયા ભાઈઓ વારા ફરતી ગાડીને ધક્કો માર્યો. પેટ્રોલ તો પુરાવવું જ પડશે. આપણે જિંદગીમાં એક જ જગ્યાએ હેરાન થઈ છે, જ્યાં તમે આ ભાળો છો પેટ્રોલમાં જ હેરાન થઈ. કોઈ દી પેટ્રોલમાં હક જ નહીં થયું. હું કામ હોય કોને ખબર. અજાણ્યા વ્યક્તિએ ગાડીને ધક્કો માર્યો ને પેટ્રોલ પંપે મૂકી ગયા. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. પેટ્રોલ પંપે આવતા રહ્યા ગાડીમાં પેટ્રોલ ફૂલ કરાઈને ગાડી લઈને ઘરે આવતા રહ્યા. બધા જમવા બેહી ગયા હતા. આપણે બધા જમવા બેહી 4 વાગી ગયા ને બધા કે નાસ્તો કરો એટલે ગાડી કાઢી નીકળી ગયા. અમે ત્રણે નાસ્તો લેવા આવતા રહ્યા. અમે બધા નવા પરાના બટેકા ભૂંગળા લેવા. પછી તો પાર્સલ લઈ લીધા ને પાછા સમોસા લેવા આવતા રહ્યા. નાસ્તો પાર્સલ કરાવી નાખો. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા રહ્યા નાસ્તો કાઢ્યો ને બધાને નવા પરાના બટેકા ખવડાવી દીધા. કોને કોને બટેકા ખાધેલા છે જરા કોમેન્ટ તો કરો. નાસ્તો કરીને સુઈ ગયા. જાગ્યા તા હાંજ પડી ગયા. હાંજે બધા કે પ્યાલી ખાવી એટલે પ્યાલી લેવા નીકળી ગયા. આવતા રહ્યા અમે ત્રણે બોર તળાવ પ્યાલી લેવા. પછી તો ઓર્ડર આપી દીધો. આપણી 13 પ્યાલી પાર્સલ કરવા. પ્યાલીને પાર્સલ કરી નાખી. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા રહ્યા ને બધાને પ્યાલી દઈ દીધી ને બધા ખાવા માંડ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.